હાલો. હાલો. અમીર બારાડી બોલું ભાઈ, ક્યાં છે? દેવભૂમિ દ્વારકાથી. બોલો બોલો. તમારા કોઈ લોડરના પૈસા 1,20,000 ચૂકવવાના બાકી છે? અરે ના. લાઈન ઉપર છે ભાઈ, યાર વાત કરો. હિતેશ બોલું હું. હા બોલ ને. હાલો, પેમેન્ટ નહીં દેવાનું બાકી લોડરનું? છે લોડરનું પેમેન્ટ. લોડરનું પેમેન્ટ 9,000 રૂપિયા બાકી. હે 9,000 રૂપિયા બાકી. હા તો એ તો ડ્રાઈવરે લખતી રહે 30 કાપ્યા ઉપરના એમ કાંઈ વાંધો નહીં, લેવાય લાઈવ અત્યારે તું 9 મહિના થયા લબડાવતા જ મને. કેટલા મહિના થયા? 9 મહિના. હા તો પીકીના બીજામાંથી હું ફોન કરે તારી માસીનો પીકો તો દે. પૈસા દેવાના હોય. ભાઈ જે સાંભળ, એક મિનિટ ભાઈ. માસો દામણો બીજામાંથી કેમ ફોન કરાવે? ઈ તો બરાબર. કેવી જ્ઞાતિ તમારી? રબારી બોલું એને કેમ પીકીનો અત્યારે તો મેં એની વાત કરી પીકીને હમણાં તને દઉં વાંજે. સાંભળ બીજામાં શું કામ ફોન કરાવે? આપણે સમાજ છે સાંભળ, આયર રબારી એ ભાઈ દલવાડી છે. હા તો એને તમે જે વ્યવહારિક છે એ વાત સમજી લ્યો ને. બે ખોટું મારે આ સોશિયલ મીડિયામાં ચડાવવું નહીં રેકોર્ડિંગ. સોશિયલ મીડિયામાં ચડાવવાની વાત જ નથી આવતી મારા ભાઈ. પેલા વાત સાંભળો. મેં એને કીધું કે હાંજે ભેગો થા, હાંજે તને દઉં. તો માસો દામણો એવું તો 5 દી હું કે ગાઈડ દઉં કાલ દઉં. તો કેમ ભાઈ તું દલવાડી તને આ ભાઈ એવું કહે રબારી ભાઈ, જયેશ રબારી એવું કહે છે હું તને હાંજે આપું, તો તું શું કામ મને ફોન કરે? આજકાલ કાલે તો કાલ દઉં પણ ટાઈમ જ દે મને. પણ ટાઈમ આપે. તને હું કહું 9,000 રૂપિયા હતું તું મારું ઓલું ઇન્સ્ટાગ્રામમાં ચડાવે છે એમ. તું આની પેલા માને મા બેન મને ગાળું દીધી એટલે મારે કેવું પીડું નકર નતું મારે તને કેવું જરાય. મા બેન અમારી નહીં તને મજા આવે એવી ગાડી દઈશ એમાં ખબર પડે. પીકીના બાપ બનવા જા આયા જોદું કોઈ પૈસા 9 બાકી નો રાખે જઈ લે. બાકી 9 નહીં તારો ડ્રાઈવર મારો બાપ બનવા જઈએ તો 9 નહીં 10 મહિને દઉં. ડ્રાઈવર ને કહેવાનું નહીં તારે ડ્રાઈવર કોણ હતું ભાઈ દલવાડી ડ્રાઈવર કોણ હે તારો? પીકીનો ધોકો લઈને મારા સામે થયો તો એટલે ઈશ્વરના બાપ આયા તું બાપ બનવા આવે. કોણ હતો ઈ ડ્રાઈવર? ધોકો લઈને મારા સામે થયો તો પછી બાપ બનવા આવે. કોઈ પૈસા દીધે બાપ બનવા આવે તો એને હુરાવી જ દેવાનું હોય ને ભાઈ. એવું નથી અમીરભાઈ. હા ડ્રાઈવર નો ટાઈમ હોય ને ટાઈમ મુજબ કામ કરે. અરે તું ભાઈ એ ભાઈ દલવાડી તું હજી તારા ડ્રાઈવર નો પક્ષ ખેંચે એમ? આ મારો સમાજ છે રબારી સમાજ એટલે તું સાંભળે દલવાડી તું મારી વાત સાંભળ પેલા. અમીરભાઈ બોલો ને દ્વારકાથી. હું અમીર બારાડી બોલું અને મારો સમાજ છે રબારી સમાજ, ઈ મારો સમાજ છે. અને મેં કીધું અમીરભાઈ કાઢ નાખો મેં. તું છે ને ભાઈ જુનાગઢ વાળા. હા અમીરભાઈ. હા જુનાગઢ વાળા એ બધા આપને ઓળખે. તું ઓળખે મને? હે તું મને ઓળખે? એટલે હું તમને નથી ઓળખતો. જુનાગઢ વાળા રબારી રહી ને બધા. અરે તું અમીર બારાડી નામ સાંભળ્યું કે નથી સાંભળ્યું ક્યાંય? અરે ભગવાન મેં સાંભળ્યું જ નથી. ખોટું ક્યાં કેવું? તો વાંધો નહીં, સાંભળ્યું ના હોય તો હા યુટ્યુબ માં કે ગૂગલ માં સર્ચ કરી લેજે. હા ભાઈ દલવાડી તારા પૈસા આવી જશે વ્યવહારે જે થાય ઈ. ભાઈ આપી દેજે. અમીરભાઈ મેં કાઢ નાખ્યો આજકાલ નહીં 9 મહિનાથી કાઢ નાખ્યો. આની લપકી ને તરત મેં રજા દઈ દીધી. પૂછો એને. કઈ વાંધો નહીં, મારો સમાજ જ છે જયેશભાઈ રબારી આપણો માલધારી. ડ્રાઈવર નો હાલે પૂછો એટલે નજીક કાઢી દો નીકળ ભાઈ નજો. તો ડ્રાઈવર ને મૂક ને સાઈડ માં ભાઈ, તારે પૈસા આવે લઈ લે ને તું શાંતિથી. પૈસા મેં એને કીધું એમાં ફોન જ નથી કરવા તો. હાંજે નહીં તો ઈ કાલે દઈ દે, કાલે નહીં તો 5 દી પછી એને હોય તો ત્યાં આપી દે. ધોકો લઈને તમારા સામે ડ્રાઈવર થાવ ને તો તમે થાવ નો દો તમે દિયો. ના ઈ તો બરાબર હે. ઈ તારા ડ્રાઈવર ને કોણ હે ડ્રાઈવર? એની ગેન માં કાઢી મેકો. કોણ છે ડ્રાઈવર? કોણ છે? એ વિપુલ કરીને સોમાણી. વિપુલ? તો એવા ડ્રાઈવર ને હું કામ ભાઈ ધોકા લેવા પડે? તો પછી એમાં તો અમીરભાઈ હું હાજરમાં હતો કે નતો એનો ભાઈ હાજરમાં, અમે હાજરમાં હતા ને વાય દીધી. એટલે હાજરમાં ના હોય એટલે તારા ડ્રાઈવરો ને દાદાગીરી કરવાની એમ? ડ્રાઈવરે દાદાગીરી નથી કરી. ડ્રાઈવર ટાઈમ મુજબ હોય ગયું ને એટલે ધોકો લઈને વાયા દીયો ને પછી લોડર રહ્યું ને લોડર મારી માથે ચડાવી દે. માન પૈક્યો કેમ ભાઈ? તારા ડ્રાઈવર દલવાડી તારા ડ્રાઈવર નું ભાઈ ડ્રાઈવર મેં ઘટકાઈને કાઢ લે કે ભાઈ અમારે આવી રીતના પોવાય છે નહીં, મને ફરિયાદ આવી જ ન જો ક્યાં દેતો. હા તો વાંધો નહીં ભાઈ. જયેશભાઈ રબારી, હા આનું કેટલું પેમેન્ટ કરવાનું? એનું પેમેન્ટ દેવાનું 9,000 રૂપિયા. હા તો ટાઈમ આપી દઈએ ને, બીજું શું હોય પતાવો ને. તું ખરી હાંજે 30,000 રૂપિયા દઈશ ને બીજા પછી તમે હું મારા દઈશ એમ કીધું. હવે બરાબર જયેશ? હલો ભાઈ, શું નામ તારું? હિતેશભાઈ દલવાડી. રેડી? હા બોલ બીજું. બોલ. વાંધો નહીં. હલો
હા, અમીરભાઈ બારાડી. હા હા ઓળખે? નથી ઓળખતો. નંબર તમારા મારા મોકલો ને. નંબર તો આપણે મળી. હું મારે દ્વારકા પૂનમે આવવાનું હોય ભાઈ. રૂબરૂ હું મળતો નથી, પેલા ગૂગલ કરી લે અમીર બારાડી કોણ છે. હા હું મળતો નથી. આ તો તું મારો સમાજ છો હા એટલે મારે કઈ બીજું આમાં ઊંડું પડાય નહીં. હા. બરાબર? હા કાંઈ વાંધો ના. નહીં નહીં, ઓલા બાજુવાળાને દેતો હું કે એટલે ઈ એમ કે ભાઈ તમને હવાલો દીધો એમ. હવાલા ભાઈ ભાઈ હું હવાલા લેતો નથી. હું હું બેનું દીકરીનું કામ કરું, પણ આવા અમુક બિચારા પીડાતા હોય ને હું ખાલી ફોન કરી દઉં. હું હવાલા કબાલાના ધંધા નથી કરતો. હા તો હું ઈ જ કહું. મેં કીધું તમારો ફોન આવ્યો એટલે મેં કીધું ના આ ભાઈ ભાઈ કે હવાલો લીધો ઈ ભાઈ. ના હવાલા લેવા હોય તો ઘણા મળે. આપણે ઈ ધંધા નથી કરવા. અને મારો કઈ હગો નથી થતો ઈ તે છે. તમે બે લોડર રાખ્યું તે મને પૂછ્યું તું? નહોતું પૂછ્યું. હું ઈ જ કહું તો આ મને લોડર આ તો વ્યવસ્થિત બરોબર છે કે તમે મને ફોન કર્યો તો મેં તમને જવાબ વ્યવસ્થિત દીધો. હા વ્યવસ્થિત. આને ફોન જ નથી કરવાતો તમારા પાસે. બરાબર. એટલે આ તો તું મારો સમાજમાં જ આવ એટલે મારે બીજું વિશેષ તને કઈ ના કહેવાય. ના ઈ ભાઈ ને મેં સામો ખીજાણો કે તારાથી એટલું જડ જાળવી જવું જોઈએ 5 દિવસ. બરાબર. એટલે આ ભાઈ શું કીધું કે સોશિયલ મીડિયામાં આને મૂકી દો એમ. નહીં એ ભાઈ કઈ એનો પ્રશ્ન છે જ્યાં ચડાવે અહીંયા. આપણે એમાં કઈ ફેર ના પડે. સોશિયલ મીડિયામાં ચડાવે તો અરે ને હા એમાં શું ફેર પડી જવાનું. હા એ કઈ ઓલી વસ્તુ નથી. કાંઈ વાંધો નહીં, હમણાં ફોન કરું એને. ઓકે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હમણાં એની ભલે વાંધો ના.